ભાऊ હાલ તો ફટાફટ. ક્યાં? અરે આપણે યાર પ્રમોશન કરવા જવાનું છે. તેનું પાછું તમે તો બહુ પ્રમોશન લઈ લ્યો છો યાર. અરે એવું નથી, આ ઓનલાઈન ગેમો આવે કે નહીં? સારું, પેલા બધી ડિટેલ્સ આપો, કઈ ઓનલાઈન ગેમ છે? આ ઓલા ગંજી પત્તાની ની બધી ગેમો નથી આવતી ઓનલાઈન, પૈસા નાખવાના સટ્ટા ટાઈપની. હા, સટ્ટા ટાઈપની. હા, ચુકલા પૈસા નાખવાનું હોય ઈ. હા હા, એન પ્રમોશન કરાય? ન કરાય, ઈ તો મને ખબર છે. મહિને મને 6 રીલ્સ બનાવવાની. હા, 50,000 રૂપિયા કીધા. 6 રીલ્સ. અને ઈ તો મેં એનાર વાત કરી, મેં ના પાડી દીધી હતી, તમને જ જોયું ને મારથી ભૂલમાં પેલા નંબર અપાઈ ગયો તો ને પછી મેં મેસેજમાં વાત કરી છે ભાઈ જોડે. હિન્દીમાં અમારે વાત થઈ હતી અને એવી વાત થઈ છે કે જો 6 રીલ્સ બનાવી દેવાની મહિનામાં, 4 બનાવો તો પણ ચાલે, વીકની એક. હા, વીકની એક. હા, અઠવાડિયાની એક રીલ બનાવી દેવાની, 8 દિવસ એક રીલ્સ, દર શનિવારે પોસ્ટ કરવાની રીલ. 4 રીલ બોય એના 50,000 રૂપિયા આપે. અને બધી જ આપણી અને આપણી આઈડી માં એની લિંક નાખવાની ઇન્સ્ટાગ્રામ માં. હા, ઈ મને હા, ઈ વાત થઈ મારે. અને કઈ કહે ને બધી આપણી રીલ્સ આખા દીની મૂકીને આપણે એમાં એનો આમ લોગો જો આમ થતો હોય. હા, ઈ એમ ઓલો ઉપર ચકેડા ઘૂમતા હોય, ખબર બધાને રીલ્સ. ઈ મતલબ માં ઓલી બધી રીલ્સ માં આવે ખબર, 5x બોનસ ને ઈ બધી આવે, સ્કાય 11 ને XYZ બધી ગેમ ના, સ્કાય 11 ને બધી. હા, સ્કાય 11 ને કઈ. તો ઈ મૂકવાના ને એટલે બીજા 50,000 આપે. આખું પેકેજ છે, તમને જી ફાવતું હોય. એટલે ટોટલ 1 લાખ રૂપિયાનું પેકેજ છે, પણ મેં ના પાડી દીધી છે. કેમ? તો તમારે શું કરવા એવા 1 લાખ રૂપિયાને? એટલે આપણે તો પ્રમોશન કરી છે, એટલે આપણે તો પ્રમોશન કરવા. પ્રમોશન કરે છે, પણ કેવી વસ્તુનું કરે છે કે 100% એનું રિઝલ્ટ મળતું હોય. જો કંપની એમ કહેતી હોય કે આ વસ્તુ નાખવા તમને 90% રિઝલ્ટ મળે છે, 100% મળે, ટૂંકમાં એ કહેતી હોય ને સામે એટલું પાછું રિઝલ્ટ મળતું હોય ને તો પ્રમોશન કરવાનું. બાકી મારે કાંઈ પૈસા જોતા નથી. બાકી હું મજૂરીએ જાવ જ છું અત્યારે 400 રૂપિયામાં દાડીએ. અટાણ 200 જો બોર વીણવા જાવીશું, ઈ વીણીને હું તમતાર માર પેટ ભર લઈશ. અત્યારે બોર ન આવે એટલે આ પ્રમોશન કરવાનું છે કે નથી કરવાનું ઈ તું મને કે ને. આપણે ઈ પ્રમોશન નથી કરવાનું. એનું કારણ તમને કહું, મને ને તમને ખબર છે કે એપ્લિકેશન ફ્રોડ છે, બરાબર છે? મારે ને તમારી ઉપર વિશ્વાસ કરવા વાળા છે કોણ? ટૂંકમાં એ વિડિયો જોહે કોણ ને વિશ્વાસ કરશે કોણ? આપણા ફોલોવર ને આપણા જાણીતા હોય એ બધા. એટલે એ ફોલોવર્સ ને કહેવાય જ નહીં, આપણી ફેમિલી કહેવાય. હા, એ આપણું ફેમિલી, ફેસબુક ફેમિલી છે, ઇન્સ્ટાગ્રામ ફેમિલી છે અને યુટ્યુબ ફેમિલી છે, બરાબર છે? એટલે પ્રમોશન આપણે કરશું એટલે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ બે એક છે, એટલે એનું પ્રમોશન 1 લાખ રૂપિયામાં 1 મહિના હાટું આપણે કરશું, બરાબર? એ કન્ટિન્યુ જ્યાં સુધી આપણું આઈડી જેવી જઈશે ત્યાં સુધી આપણે કરવાનું છે. એ રીતના છે. હવે ઈ 1 લાખ રૂપિયા સાટુથી આપણે આપણી ફેમિલી, આપણા પરિવારને જ આપણે નુકસાન કરી છે. ઈ કઈ વાત? ઘણા લોકો કરે છે. ઈ કઈ રીતે? ઈ રીતે કે હું એમ બોલીશ કે આ 100% ટ્રસ્ટેબલ આઈડી, 100% ટ્રસ્ટેબલ ગેમ છે, બરાબર છે? પછી કઈક કહેવાય સર્ટિફાઈડ છે એવું કઈક ઈ બોલતા હોય બધાય. ઈ બોલવાનું આવે, આપણે સ્ક્રિપ્ટ લખીને આપે, એમાં લખેલું હોય હા ગવર્નમેન્ટ સર્ટિફાઈડ છે, એટલે એમ કે ગવર્નમેન્ટ એટલે કે સરકારથી માન્ય ગેમ છે એમ. એટલે ઈ સરકાર માન્ય ગેમ હોય હે, પણ ઈ લોકો રમે એટલે એમાં છે ને ક્યારે છે ને આમ ટૂંકમાં લોસ જ જાય છે. એટલે કોક રમતા હોય કદાચ એને 5,000 રૂપિયાથી આપણે માંડી 5,000 રૂપિયાને નાખાય, કોક દી કે 2,000 ની એમાં આવકે થાય હે, એટલે એને 7,000 થયા ખાતામાં ટોટલ. પછી 7,000 વિડ્રો નો મારે, તો એવું વિચારે કે આ 7,000 નું પાછું બીજું રમું અને ઈ કે નવા પૈસા 14,000 થાય, પણ એ 14 થતા નથી, 7 જાય છે. 2 આવ્યા તા, ગયા કેટલા? 5 ગયા ને 5. એવી રીતે નાનું રમતા હોય ને તો કોઈ વાંધોય નથી. પછી એમાંથી લાલચ જાગે કે મારા પેલા 5 નાખ્યા તા અને 7 આવ્યા છે, તો પછી વયા ગયા છે 7 તો પછી એને એવું થાય કે લાવ ને ઈ કે આપણે ઈ કે વધારે નાખી એમ કે. પછી લાખોમાં અમુક રમતા હોય, અમુક કરોડોમાં રમતા હોય હે. તો આજ નહીં તો કાલે જવાના છે, ઉઠી જવાના છે, પછી છેલ્લે એ લોકો શું કરે, માથે કરજ થઈ જાય એટલે આમ ઉપર સુસાઇડ કરે. તો નામ તો આપણું જ ખરાબ થવાનું ને. ગમે એમ તો મારું પરિવાર હતું ને, મારું ફેમિલી હતું ને, સુસાઇડ કરે તો એની હત્યાનું એની અંદરથી દુભાતો હોય ત્યારે મનમાં છેલ્લે એ મરતો હોય તે મારું જ નામ લઈને જતો હોય. કોઈ ભાવિસા વિશાલ પટોડિયાના આઈડીમાંથી લિંક ક્યાં મેં ડાઉનલોડ કરી અને મેં ક્યાં એનો વિડીયો જોયો અને ક્યાં હું આ ધંધે પડ્યો. એટલે આપણે એ કામ ધંધો કરવાનો થતો જ નથી. ઓકે, વાંધો નહીં, તો હું એને ના પાડી દઉં ને. ઉભા રહ્યો, એને જ મેં નહીં પાડી દીધી, તમે પાડજો, પણ આમાં બોર તો વીણાવા લાગો. હા, એવું લાગે અને એમને
સાચું કહેજો મારા ફોલોવર્સ મિત્રો કે હું આવી કે છે ને પ્રમોશન આવું એક કરતી જ નથી, અને મારી આ વાત તમને સાચી લાગી હોય ને તો વિડીયોને શેર કરજો, જેથી કરીને આપણા ગુજરાતના ઘણા એવા ફોલોવર્સ છે કે જે ખાલી નેટ પૈસા કમાવા હાટુથી આવી ફેક પ્રોડક્ટ અને ફેક વસ્તુની ગમે એની ટૂંકમાં જે ખોટી વસ્તુ હોય જેનાથી બીજા કોઈને નુકસાન થતું હોય ને એના પ્રમોશન કરે છે. આપણે કોઈનો વિરોધ કરતા આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ હું એમ કહેવા માંગુ છું કે એ લોકો ટૂંકમાં એમ સમજી જવા જોઈએ કે ત્યાંથી તમને જણાવી દેવા જોઈએ કે ભાઈ અમે કરે છે ને ખાલી પૈસા માટે કરી છે, એટલે તમે કોઈ આમાં આવી અને ગેમ ડાઉનલોડ ન કરતા. આપણે ગેમ વાળા કોઈ આપણા કાકા બાપાના દીકરા ન હોય, પણ હા ફોલોવર છે ને એક આપણા મિત્રો છે, આપણી ફેમિલી છે, એટલે આપણા ફોલોવર માટે એક લાઈક, એક કોમેન્ટ અને એક શેર અને એક સબસ્ક્રાઈબ આપી દેજો. બાય બાય મિત્રો.